ગુજરાતી મસ્જિદમાં ફૂલ અને શ્રીફળ ચડાવીને પૂજા કરનાર આ મહિલાઓ કોણ છે? શું ખરેખર ભરૂચની જુમ્મા મસ્જિદ એ કોઈ પ્રાચીન મંદિરના અવશેષોથી બનાવાઈ હતી? મહાનુભાવ પંથ શા માટે દાવો કરી રહ્યા છે કે આ સ્થળ સ્વામી ચક્રધરનું જન્મ સ્થળ છે? વાયરલ થઈ રહેલા વિડીયોમાં આ મહિલાઓ ખરેખર મસ્જિદની અંદર પૂજા કરી રહી હતી કે પછી બહાર? જો આ સ્થળ એએસઆઈના સંરક્ષણ હેઠળ હતી તો પછી અહીંયા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નિયમો શું છે? શું આ વિવાદ ભવિષ્યમાં કોઈ કાનૂની લડાઈ અથવા તો મોટો ધાર્મિક વિવાદ બની શકે છે? તો ચાલો આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારત એક એવો દેશ કે જ્યાં ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ બંધ નથી રહેતો, પરંતુ શહેરની ગલીઓમાં, જૂની ઇમારતોના પથ્થરોમાં, સદીઓથી ઉભેલા સ્મારકોમાં જીવંત રીતે દેખાય છે. અહીંયા અનેક એવી જગ્યા છે કે જ્યાં ભૂતકાળની વાર્તાઓ આજના સમયમાં પણ ચર્ચા અને વિવાદનું કારણ બનતી હોય છે. ક્યારેક તો કોઈ પ્રાચીન મંદિર હોય, ક્યારેક કોઈ મસ્જિદ હોય, તો ક્યારેક કોઈ ઐતિહાસિક સ્મારક એક ઇતિહાસ સાથે, ધર્મ સાથે, રાજકારણના કેન્દ્રમાં આવી જાય છે. જો કે છેલ્લા કેટલાય વર્ષોમાં ભારતના અનેક એવા સ્થળ આવી ચર્ચાઓમાં ફરી એકવાર જીવંત થયા છે, જેમ કે કાશી, મથુરા, ભુજ, શાળા જેવા સ્થળો બાદ હવે ગુજરાતનું એક પ્રાચીન શહેર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આ શહેર છે નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ, અને એમાં ચર્ચાનું કેન્દ્ર છે અહીંયા આવેલી સદીઓ જૂની જુમ્મા મસ્જિદ. જી હા, ભરૂચ માત્ર ગુજરાતનું એક સામાન્ય શહેર નથી. આ શહેર ભારતના સૌથી પ્રાચીન વસાહતોમાંનું એક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભરૂચને ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું, અને માનવામાં આવે છે કે આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી જ પડ્યું છે. નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે તે સ્થળ નજીક હોવાથી ભરૂચ પ્રાચીન સમયમાં ભારતનું મહત્વપૂર્ણ બંદર બન્યું હતું. ગ્રીક, રોમન, અરબ, પર્શિયન વેપારીઓ અહીંયાથી વેપાર કરવા માટે આવતા હતા. એટલે કે ભરૂચ માત્ર વેપારનું કેન્દ્ર જ ન હતું, પરંતુ વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થાન પણ હતું. અહીંયા હિન્દુ, જૈન અને પછી મુસ્લિમ સંસ્કૃતિઓ પોતાની છાપ છોડી ગયા છે. આ શહેરના ઇતિહાસમાં અનેક રાજવંશો આવ્યા અને આયા ગયા. મૌર્ય, ગુપ્ત, ચાલુક્ય, સોલંકી અને પછી દિલ્હી સલ્તનત અને મુઘલ શાસન જેવા અનેક યુગો ભરૂચે જોયા છે, અને દરેક યુગે અહીંયા પોતાની છાપ છોડી છે. અને એના જ કારણે ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્મારકો પણ જોવા મળે છે. આ બધામાં સૌથી મહત્વપૂર્ણ સ્મારકોમાંનું એક છે ભરૂચની જુમ્મા મસ્જિદ. જી હા, આ મસ્જિદને સ્થાનિક લોકો જામા મસ્જિદ તરીકે પણ ઓળખે છે. ભરૂચ જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર આ અંગે મળતી માહિતી, ઐતિહાસિક માહિતી અનુસાર આ મસ્જિદ લગભગ 14મી સદીમાં બનાવવામાં આવી હતી, કે જ્યારે ગુજરાતમાં મુસ્લિમ શાસન મજબૂત બની ગયું હતું. આ મસ્જિદની આર્કિટેક્ચર ખૂબ જ અનોખી છે. તેમાં મોટા ગુંબજો આવેલા છે, અનેક નાના ગુંબજો છે, પથ્થરના સુંદર સુંદર થાંભલાઓ પણ જોવા મળે છે. પરંતુ અહીંયા ખાસ વાત એ છે કે તેના ઘણા બધા થાંભલાઓ અને શિલ્પો પરંપરાગત ઇસ્લામિક આર્કિટેક્ટ જેવા નથી લાગતા. ઘણા બધા થાંભલાઓ પર એવી કોતરણી જોવા મળે છે કે જે સામાન્ય રીતે હિન્દુ અથવા તો જૈન મંદિરોમાં જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે આ મસ્જિદ બનાવવામાં પહેલાના જે હિન્દુ કે જૈન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે ભરૂચ જિલ્લા પ્રશાસનની માહિતી અનુસાર હજુ પણ અહીંયાનું એક નોંધપાત્ર લક્ષણ એ છે કે તેનું બાંધકામ જૈન મંદિરના અવશેષોથી કરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. જો કે ઇતિહાસકારોમાં આ મુદ્દે પણ સંપૂર્ણ રીતે એક મત નથી જોવા મળતો. જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક કહે છે કે આખું મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી, જ્યારે કેટલાક કહે છે કે માત્ર જૂના પથ્થરોનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવ્યો હતો. વર્ષોથી આ મુદ્દો શાંત હતો અને મસ્જિદ એક ઐતિહાસિક સ્મારક તરીકે ઓળખાતી હતી. પરંતુ આ મસ્જિદ ભારત સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI ના સંરક્ષણ હેઠળ છે. એટલે કે આ સ્થળને પુરાતત્વીય સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા મુસ્લિમ સમાજ નમાઝ અદા કરે છે, અને સાથે સાથે ઘણા બધા પ્રવાસીઓ પણ આ ઐતિહાસિક ઇમારતને જોવા માટે આવતા હોય છે. પરંતુ વર્ષ 2026માં આ સ્થળ હવે ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી ગયું છે, કારણ કે 3 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક કથિત વિડીયો વાયરલ થયો હતો. અને આ વાયરલ વિડીયોમાં કેટલીક મહિલાઓ મસ્જિદના પ્રવેશ દ્વાર પાસે ફૂલો ચડાવતી, શ્રીફળ ચડાવતી અને પૂજા કરતી જોવા મળી હતી. થોડા સમયની અંદર જ આ વાયરલ વિડીયો સમગ્ર ગુજરાત અને પછી દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો, જેના બાદમાં એવા સમાચાર સામે આવ્યા કે આ મામલે
જુમ્મા મસ્જિદના પ્રમુખ મૌલાના કુરેશી ગુલામ મુસ્તફાએ ભરૂચ શહેરની બી ડિવિઝનમાં અજાણ્યા લોકોની સામે ફરિયાદ દાખલ કરવા માટેની અરજી કરી હતી અને આ અરજીમાં મસ્જિદના ટ્રસ્ટીઓએ પોલીસને જુમ્મા મસ્જિદમાં ઘૂસીને પૂજા વિધિ કરનાર અજાણ્યા લોકોની સામે ફોજદારી કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવાની પણ વિનંતી કરી હતી. મુસ્લિમોએ આરોપ લગાવ્યો છે કે આ મુસ્લિમોની મસ્જિદ છે અને અહીંયા અન્ય કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ કરવી એ મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે સમાન છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની ઘટનાના કારણે ભરૂચમાં શાંતિ ડહોળાઈ શકે છે અને આખા મામલાને લઈને ભરૂચ પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. કોઈ પણ અપ્રિય ઘટના ન બને તેના માટે આ મસ્જિદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ મામલે સંદિગ્ધ 2 વ્યક્તિઓની અટકાયત કરી હતી. તો બીજી તરફ એવી ખબરો સામે આવી રહી છે કે આ મહિલાઓ મહારાષ્ટ્રના મહાનુભાવ પંથની અનુયાયીઓ છે અને આ એક ધાર્મિક સંપ્રદાય છે. આ પંથના સ્થાપક સ્વામી ચક્રધર હતા. મહાનુભાવ પંથના અનુયાયીઓ માને છે કે સ્વામી ચક્રધરનો જન્મ ભરૂચમાં થયો હતો, જ્યાં આજે જુમ્મા મસ્જિદ આવેલી છે. તે જ સ્થળ તેમની જન્મભૂમિ છે. તેમના અનુયાયીઓ કહે છે કે તેમના પંથના ધાર્મિક ગ્રંથો જેમ કે સ્વામી ચક્રધરના હસ્તલિખિત લીલા ચરિત્ર અને સ્થાન પોથીમાં આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે. આ પંથના કેટલાક નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે આ સ્થળ મૂળ પ્રાચીન હિન્દુ અથવા તો જૈન મંદિર હતું અને પછી તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. એવા અહેવાલો છે કે તમને જણાવ્યા અનુસાર આ સ્થળને સમડી વિહાર જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે મુસ્લિમ સમાજના લોકો આ જે દાવા છે તેને સંપૂર્ણ રીતે નકારી લે છે. તેઓ કહે છે કે આ સદીઓ જૂની મસ્જિદ છે અને અહીંયા વર્ષોથી નમાઝ અદા થાય છે. તેમના મત મુજબ આ પ્રકારની ઘટના તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. વિડીયો વાયરલ થતા જ ભરૂચ પોલીસ સક્રિય જોવા મળી રહી છે. મસ્જિદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે 2 સંદિગ્ધ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ અંગે એવા અહેવાલ છે કે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે વાયરલ વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે તે સંપૂર્ણ સત્ય નથી. તેમના અનુસાર આ મહિલાઓને મસ્જિદની અંદર પ્રવેશવાની પરવાનગી આપવામાં જ આવી ન હતી અને પૂજાની સામગ્રી મસ્જિદની બહાર જ રાખવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પણ સતર્ક થયું છે, કારણ કે આ સ્થળ હવે ASIના સંરક્ષણ હેઠળ આવે છે અને તેમના નિયમો અનુસાર આવા ઐતિહાસિક સ્મારકોમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ માટે વિશેષ પરવાનગી જરૂરી હોય છે. આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે કે ભારતમાં ઐતિહાસિક ધાર્મિક સ્થળોની ઓળખ કેવી રીતે નક્કી કરવી. જો કોઈ સ્થળ પર સદીઓ પહેલા મંદિર હતું અને પછી મસ્જિદ બને તો પછી આજના સમયમાં તેની ઓળખ શું ગણવી? શું સદીઓ જૂના ઇતિહાસના આધારે આજના સમયમાં નવા દાવા કરવાનું યોગ્ય છે કે નહીં, કે પછી પરિસ્થિતિ જે સ્થિતિમાં છે લાંબા સમયથી ચાલી આવી રહી છે તેને જ જાળવી રાખવી જોઈએ? જોકે ભરૂચની આ જુમ્મા મસ્જિદનો મુદ્દો હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો. તે ધીમે ધીમે હવે એક મોટો ઐતિહાસિક અને કાનૂની પ્રશ્ન બની ગયો છે. શું આ સ્થળ ખરેખર ચક્રધર સ્વામીની જન્મભૂમિ છે? શું અહીંયા ક્યારેક જૈન મંદિર હતું કે પછી આ માત્ર એક ઐતિહાસિક સંયોગ છે? આ પ્રશ્નોના જવાબ કદાચ ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને કોર્ટના હાથમાં છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભરૂચની જુમ્મા મસ્જિદ માત્ર એક ઇમારત નથી, તે સદીઓના ઇતિહાસનું પ્રતીક છે અને આજના સમયમાં ઊભા થયેલા પ્રશ્નોનું પણ. સમય જ બતાવશે કે આ વિવાદનો અંત ક્યાં આવશે, ક્યારે આવશે, પરંતુ હાલ માટે ભરૂચની આ જુમ્મા મસ્જિદ ફરી એકવાર દેશભરના ચર્ચાનો વિષય બની ગઈ છે અને તેના પથ્થરોમાં છુપાયેલો ઇતિહાસ ફરી એકવાર વાંચવામાં આવી રહ્યો છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.